જલ્દી ખાવા લાય ચલ ભૂખ લાગી ખાવા લાય જલ્દી ભૂખ લાગી હે મેં તમને કેટલી વાર કીધું છે કે મને રાંધવાનું નહીં કહેવાનું મને ભૂખ લાગે ને તો હું મારા હાથે રાંધીને ખાઈ લઉં છું તમારે હે ને તમારા હાથે રાંધીને ખાઈ લેવાનું તે સમજો તને કાંઈ પૂછો નથી લાવ્યો હું લે આચરણ ખાઈ લેવાનું તને શું જોવા લાવ્યો હું તને તો હું આખો દી વાડીએ કામ કરી થાકી જાઉં છું અને બપોરે આવું તો રાંધ્યું ન હોય તે આ તો હું આખો દી ઘરે કામ કરીને થાકી જાઉં છું તે બેન કામ શું હોય છે ઘરનું કામ રાંધવાનું બે જ હોય મારા તો વાડીએ દુનિયાના કામ હોય ઓહો વાડીએ વધારે કામ હોય તો નથી કીધું કે હાલ મને હાયરા કામ કરાવવા તે કોઈ આવવું પડે કામ કરવા હું કરવા આવું મારા બાપાએ ચોખ્ખું કીધું તું કે મારી છોકરી હળીના બે કટકા નહીં કરે તમને પોહાણો તો તમે લઈ આવ્યા છો મને સમજો મને આમી આંગળી ચિંતન ન મન વાત કરતી હો તું નકર. મોટો ભાઈ મારો ન કહે આ તો જાય તો જવા દ્યો જ્યાં જાય ને તમ તાર મને કઈ ફેર ન પડે મોગત જઈએ ક્યાંથી પડ્યો એની માને આ તારા બાપાએ મને ભટકાઈ દીધું એની માને હો ભટકાઈ દીધી તારા બાપાએ મને ભટકાઈ દીધી હે બટકાઈ તમે મને ક્યાં છો જિંદગી પથારી ફેરવી નાખી મારી નાટ પાટી મારા બાપાને નથી કરવું મારે ન્યા એમ તો હું મારા બાપા ના પાડતો હતો મેં સસુંદરી નથી લાવી મેં કીધું એનું ડાચું તારું ડાચું જમીન ખબર પડી ગઈ હતી કે આ નો ઘર બાપે સુંદરી અત્યાર લગી નથી લાગતી મને તો ખબર પડી ગઈ હતી આ તો મને એમ થાય કે લાય એમ કદા હાલતું હોય મારું ઘર તો એમ કદા હાલતું હોય તો આ સહન કરતો હોઉં છું ને અને તું માથે ચડતી જાસ એમાં જેટલું સહન કરું તું માથે ચડતી જાસ તમે સહન કરો છો એમ હા સહન તો હું તમારું કરું છું વાહ આ તો ખાવાના ટાઈમે આંધું નથી અને તું નથી સહન કરે. રાંધું એટલા વાર લગી હવે ખાતી હતી હવે નથી કરવું કાઈ કાઈ ની કરી લ્યો જાઓ એમને તો રાંધશે કોણ હવે રાંધું તો રાંધો ન કઈ નહીં કોણ તારી માયા રાંધવા હશે મારી માને નો કીધા કહી દઉં છું તમને મળી નહીં આ પડે મેં જઈ ના મામ એક છોકરીને ફેરવી એમને જરબામાં અમને મારો જીતો મારો જીન તો ભલે દેખો થઈ જાય તમ તારે હવે મારે કરવું શું ખબર પડતી એની માને એ ભગવાન આનો તો વાંઢો રહ્યો ને તો હારું તું આ મગજમાં જ નહોતી મારે એ એનો લોજ મેં જમ્યો તો નિરાદીનમાં સાને ટેબલ તો વેચો જમ્યા અત્યારે હો તન જાઓ પણ આમ જો કમલી હવે લોજમાં જમવા નહીં જાઉં પણ હવે હું તને કરી દેખાડી જોતું હવે હા શ્રી રામ એમાં તો મને સાચી થઈ ગઈ છે આ તે બધું થાય હકીકત કામ ન કરે એટલે હું હવે હું તને દેખાડી દે જોતું હવે હું જાઉં છું ને હવે હું જાઉં એ છું થઈ કલ્યો મને ધમકી નો દિયો જે કરું ઈ મને કરવા જાઓ કાંઈ વાંધો નહીં સમજો હવે હું જે કરીશ ને સમજો આમ તારે ચારે કુદી જાવ ને તું જોતું હવે હું દિયા દેખું રે હે મારી અને હું તને વિચાર દઈશ તું જો તે મને વિચારી ને હું તને વિચાર દઈશ હું તાર દઈશ સવા શેષું એ દાર દે તું હા તો જાવ ને જે કરું ઈ કરો જાઓ આ હાલો અને હાલો નીકળો જ આમ નીકળ્યા તો આયવા મોટા કરી કરીને હું કહીશે વાળી જઈને પાવડા પસાડશે આયવા મોટા લ્યો હું કાલે જોઈતું હે ભગવાન હું કરું મારે આ બાયડી ભટકાણી એક માથાની કાંઈ વાંધો નહીં હવે રસ્તો એક જ છે આનો બીજા લગ્ન કરવા પડશે તો જ સીધી દોર થશે પણ એ લાવું ને પછી એને ખબર પડશે કે આના કરતાં પહેલા છે ને ઘરવાળાને હાચવું હોત ને તો સારું હતું પણ કાંઈ વાંધો નહીં અત્યારે જ ઉપડું અને બીજા લગ્ન કરે પાય હે ભગવાન આનો તો એ કમા યા આમ હાઈલો જા સાફલો ફાફલો થઈને અરે સવલી મારા દુઃખને હું તને વાત કરું શું એ દુઃખના ડુંગરા ઉગ્યા સવલી સાચું ક્યાં હોય ગયા મને જ નથી દેખાતા કે એ મારામાં તો દુઃખ એવું આવી પડ્યું હે અચ્છા હા શું દુઃખ આવી ગયું પણ પેલી મારી ઘરવાળી એક નહીં હા એને મગજ તને ખબર છે ને હા એ તો હે જ આવડી જીભરાડી પણ એને તેથી મને કોઈ દી હક્કે રાખ્યો નહીં બોલ મારે એની મને ખાવા ટાઈમે આવતો ડખો થયો બોલ મેં લાય ખાવા મને કે કાંઈ રાંધો નથી મને કે ખાવું તો ખાઈ લો આ તે રાંધી તો હું તું એને પૈણીને હું ખાલી આરતી કરવા લઈ આવ્યો શું કરું હવે મારા બાપા ના પડે આ નહીં મેં કીધું આપણને આ મોઢું છે મને રાજી નથી બોલો જાવા દેવાય હું તો કહું જાવા દેવાય સવલી હા. અરે હું કરીશ શું એકલો પછી અત્યારે મેં તો વટવટમાં કહી દીધું અરે મેં કમા કને દેખાડ દો મેં કીધું અરે તું ટેન્શન ઉલે તો સો પણ તું મારે લગ્ન થોડી કરવાની અરે હું લગન કરી લઈશ હે હા તું મારે લગ્ન કરીશ હા જવા દે ને અરે સવલી આમ જો તો હું એને દેખાડ દઉં ઈ કમલીને શું કહેવાય કાઈ નો કહેવાય હું એને ટૂંકો પડતો તો મેં કીધું મારે હવે બીજા લગ્ન મને કોણ બાયડી દે અને તું જો મારે લગ્ન કરતી હોય ને જો તો મને એનો જે બીજું કઈ સુખ નથી કોઈ હરખનો પાર નથી કોઈ આમ જો અરે આમ લગન તો કર એકવાર શું વાત છે તો ખાટલા હેઠે નહીં ઉતરવા દઉં ઈ તો સમજો સવલી મને તારા પર પૂરેપૂરો ભરોસો છે તો તું મારી દોસ્ત લગતી હોય અને મારી બાયડી બેન પછી કાંઈ મને ઘટે કાંઈ નો ઘટે
હું શું કહું તાત્કાલિક કોર્ટ મેચ કરી નાખી અને એના હાજા દેખાડી દેવા છે તો આજે જ કરી નાખી. હાલ સીધા જો કોર્ટ એમાં મેચ તે જ. હાલ મારા ધ્યાનમાં એક વકીલ છે. તો છે ને હા આ વાંધો નહીં આવે ને નહીં ઈ આપણા ઘર જેવું છે નહીં આને. એટલે એને પૈસા એટલા બધા નહીં લે. આહા, તો પૈસા તું ચિંતા ન કર પૈસાનું ને કાગળિયાનું ટેન્શન નહીં લેવાનું. હાલ હાલ જલ્દી હવે એને મને આજો મગજ એનો ગયો છે ને એમ હાને દેખાડી દે એને અરે હાંજે નહીં હમણાં જ લગ્ન કરીને એના કાગળિયા બતાવી દેવા. હાલ 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 ઈ શું હોય બંધ કરી ગઈ લાગે કમલી બારે તો બોલો બોલો બારીને અરે, હમણાં કાગળિયા બાર- બતાવી દે આપણે. હા કમલી બાણ બંધ છે ક્યાં ગઈ? પણ મને ખબર પડી ગઈ સમજો હું રીન વી ગયો ને બાજીને ગયો ને હવે મને વાડી ગઈ છે પણ ભાઈડો હવે માને એમ છે હવે નો માને એને ખબર નથી કે એના ભાઈડાએ હવે બીજા લગ્નએ કરી લીધા. હવે એને સમજો હું શું કહું સમજો સૌરી હવે આપણે બે જણે દેખાડી દેવું છે હા અને મને વિતાડી છે ને હવે એને વિતાડવી છે આપણે વિતાડવી જ છે એને. હે ને એની જિંદગીમાં એને આમ અફસોસ થઈ જાવ જોઈએ કે મેં મારી જિંદગીની મોટી ભૂલ કરી. સમજો સૌરી તારો સપોર્ટ છે ને મને ફૂલ હિંમત આવી ગઈ છે અને હવે સમજો આપણે બે સમજો મોજ કરવાની હો હજી અંદર એક વાત કરી છે હા, એટલે ઈ આ કાગળિયો જોઈને તાજ બળી ના જાય. પૂરું થઈ જાવ ને આ વાડીએ જલ્દી હાય, આ તો દેખાતું નથી. ક્યાંય ગયા હશે? મને એમ કે વળી વળ ખાઈ ગઈ હશે, આવ્યા હશે વાડીએ, એ ખાટલો ઢાળીને હુકાઈ ગઈ. આવે ને એટલી જ વાર છે. આયા જ બેહવું છે. ઈટ મોળી પડીને ઈટે ઈટે મારવા છે. અને હું મનમાં સમજતા હશે. આ કોણ છે? તું સમજી જા કોણ છે ઈ આલ્યો સૌલી બધા કાગળિયા આ કાગળિયો બતાવી દઉં. આયા. આ વાંચી ગયો. વાંચ કાગળિયા તું શું વાત છે ઈ એ આ વાંચ તું સૌલી આ પણ છે ગામના ખોતું છે આ તેમ બાબાએ બતાવી દીધું મને કાંઈ હું પણ સંભળાય ને તમારા આ હગ્ગા કાને સાંભળો. હું આ તમને સંભળાવું. વાંચી ગયો. ધ્યાનથી સાંભળજે વાંચ સાંભળું છું, કાંઈ બેરી નથી. સંભળાય અમે બેય પતિ પત્ની કોર્ટના શું કહેવાય ઓલું કોર્ટ કોર્ટ મેરેજ ના નિયમ પ્રમાણે મેરેજ કર્યા છે રાજુ ખુશીથી અમે બે પતિ પત્ની બન્યા છીએ હા અને હવે આમાં કહ્યું તું ડક ડક કરીશ બરાબર તો કાયદેસરની કાર્યવાહી થશે હા આ આજથી મારી પત્ની છે હા અને ઈ મારા પતિ છે આજથી. હા અમ્મા, તમે આ હું કર્યું? કાયદેસરની ખબર પડે છે કે નથી પડતી? હવે તમારે એનાથી હાથ અડાડાતો જ નથી. એ તું શાંતિ રાખ. ઈ મારી બીજી બાયડી છો બીજી બાળી બેન ભલે હોય, હું કાયદેસરના ફેરા ફરી લેવી છું. તું ફેરા- મેં આ સરકારી કાર્યવાહી કરી છે. અરે તેલ લેવા ગઈ તમારો કાગળિયા ફાડી નાખી હમણાં હું. મને તો વિશ્વાસ જ નથી તમે આવું કરશો. કા કેમ થયું કેતી હતી ને જાઓ તમે મન પડે એમ કરો કરી નાખ્યું ને મન હા પર એમ. આટલી વાર લાગે અને તને શરમ આવે છે કે નહીં? શરમ છે ને શરમ તને આવવી જોઈએ હા, તમે તમારા ભાઈડામાં ધ્યાન ન દ્યો, પછી ભાઈડો બીજે લગન કરી જ લે ને. બરોબર સૌની કાર્ય પરફેક્ટ છે હા, દ્યો. આ એટલા વરો એમનેમ કાઢ્યા છે. તો આમ તો મારી પાસે રોજડા રોતો તો. ખરાબ કરી કરી આવા લગન. લીધા. મળી ગઈ શાંતિ. અરે ફૂલ શાંતિ થઈ ગઈ મને હવે હાજી વાંધો નહીં તમ તારે. લઈ જાઓ છો એમ ઘરમાં. હવે એને એમ જો ખાટલેથી હેઠે નહીં ઉતરવા દઉં. એ. અરે ખાટલેથી પાટલે બેહજે. કોળીએ દીજે મોઢામાં જાવ. દીકરો જો, અહીંથી બે. બાયડી હોય ને તો આવી હા. તમે હું ધ્યાન દીધું, હવે હું ધ્યાન દઈશ. અહીંયા બરોબર છે અને સાંભળ મને રાંધો આલે મારો બેન રાંધ નહીં હા. મને ભૂખ લાગી છે. હું રાંધું. તો કોણ રાંધશે જેટલો હક એનો આ ઘરમાં છે ને એટલો મારો હક છે. નકર દઈ દીધું તને છૂટા છેડા. હું હા, કાંઈ બસ. નથી કરવાની. પણ નોકરાની નથી કઈ એની. ઓની મારું સાંભળતી નથી અરે હું તમને શું કહું, અત્યારે મને ભૂખ લાગી અત્યારે એમ કે જમવાનું બનાવી નાખે, બાકી જીજી મારા પાસે નથી સાંભળવી જ નથી કઈ એની. હવે અત્યારે એવી સોજી અને 1 કલાક કઈ નથી થઈ તું મારી પર રોપ જમાવસ. હું કઈ રાંધવા નથી. રાંધુઈ તો રાંધ કઈ નહીં. સાંભળ બે લપ ન કર મારી વાત સાંભળ હું એનું સમાધાન કરી નાખું જો હું શું કહું અત્યારે નવીન આવી ને મને એડવા તમે. તમારી બાયડી નથી હતી. હવે નહીં. હવે ખાલી આ ઘરમાં નોકરાની પૂરતી જ રહીશ. નોકરાની પૂરતી એટલે ખાલી ટૂંકમાં હે ને હું તમારા ઘરમાં રહું છું એટલો જ. તમને હું શું કહું આજની તો આપણે મહેમાન કહેવાય તું રાંધે જા કાલથી સમજો બધું કામ સંભાળી લેજે. મહેમાન હું નહીં રાંધું. સમજા? લીએનો છો ને કયો એને રાંધી નાખે. હમણાં જ વખાણ કરતા હતા. હું ઈ મને બહુ હસી છે ને આમને તેમને
પછી તો હું જ છું ને કરવા વાળી બધી. એક કામ કર આજો જો એને ન કરવું હોય એથી બેસો અને હું શું કહું બસ શાંતિ રાખ ઊભી થાય તું ભાઈ જા મોલી બાજુ આયા તે સબ આયા આ બરોબર છે વાંધો નહીં આ ઈ શું વળી હું શું કહું આજો સૌથી રહે નહીં પણ હું થાકી ગઈ હું અત્યારે સાંભળ ઈ થાકી ગઈ છે આજે રન તું હા હું એકની હો વાતમાં નથી માનવાની ને રાંધવાની જ નથી તમારે હે ને બહુ કીધી ને હમણાં કે હું તમને આમ બહુ હાટીશ એટલે હે ને જે મારો ઘરવાળો ને તારો છે એટલે તું રાંધી લે કાઈ વાંધો નહીં સાંભળ મારી વાત સાંભળ તું સમજો આપણે બે જણા ને અરે એમ નહીં આનું કકરાટ તો જો કેમ આટલું બરદાસ્ત કર્યું તે કમા આ કકડાથી કંટાળીને તમે બીજા લગન કીધા જો અત્યારે લગી હું તમે કઈ માન પાનથી બોલો દીધી અને આઈવી જો તુકારે કે છે તમે ઈદ લાગડા ઈ તો અમારો બેનો પ્રેમ છે પ્રેમ મારો પ્રેમ છે ને એવા કાન ભરવાની જરૂરત નથી હા મને કમો કહે છે ને આજે એનું મોઢું આમ ભેગું થાય આમ. હા આમ હરે ખમાતો નથી કમો એમ કહે ને તો મને કઈ આમ 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 હું તમે- આપણો પર થી હા મારી તમે સોની- જાવાયથી મને હેલે મારો મગજ ફરે છે હું નકમન કે કૂવો ગોતીને ખાપ કે જાય એમાં આમ તો સાંભળ હું વાત કરું સમજો આટલા મને ન બોલાવો મને કૂવામાં ખાબક ને તો અરે વાહ. આજો ખાલીમાં ખાબક છે ભર્યામાં ખાબક છે તો મારે કાઢવી પડશે હા પાછી જો માં સામે પડ્યો હોય, જો હા. જો અહીંથી દેખાય ન્યા હે ગામમાં ન્યા જાઓ. ખોટા ભવાડા ન હું કરતી. જઈશ ને તો તમને કઈ નહીં જઈશ સમતારે હા, અને બરોબર એવી છે. રીતના જઈશ કે જિંદગી ભર આવીશ જ નહીં તમારી જિંદગીમાં કાંઈ વાંધો નહીં એ બધું કહેવાની જરૂર નથી હાલ આપણે રાંધી નહીં હાલ હું તને હેલ્પ કરાવું સમજો હું ખાલી આપણા બે પૂરતું જ જમવાનું બનાવીશ બીજા કોઈનું નહીં ત્રીજા ચોથા પાંચમાનું હું શું કરું? એના જેવું ન થવાય આપણે મારે નથી ખાવું એના હાથનું હું રાંધી લઈ મને ભૂખ લાગશે ને તયે મારે ખવડાવવું નથી ભગવાન આ તો બગડા સરી બોલી ગઈ હું શું કહું સબલી હવે ઈ પંચાયત નથી કરી આપણે જ રાંધી ખાય એનું રાંધી નહીં ખાય તો વાંધો નહીં આપણે મસ્તીનું આપણા બે પૂરતું જમવાનું બનાવીએ કાંઈ હાલ આપણે બે પુત્ર નહીં ખાય એને જે કર્યું કરશે હાલ. હા એ ફળી દઈ જવાય હવે રહેજો હા. બેરાજી હોય નહીં લ્યો ભાઈ જાવ ને બે હાલ, હાલ. મગજનું દહીં કરી નાખ્યું મેં તો વિચાર્યું નહોતું કમો બીજા લગ્ન કરીને આવી છે આઈ તો જિંદગી ફરી ગઈ જિંદગીથી કાટનો દીત ફરી ગયો ભલે આવી પૈણી એને આ ઘરમાં કેમ ટપકો દો ને હું જોઉં છું કેવી ટકે છે રેવા દઉં તો થોડો ને રેવા જ નથી દેવી લાઈ જવા દે સબલી હું શું કહું? બે મિનિટ. પેલા મારી વાત સાંભળો બોલ બોલ આ કાગળિયા હાચવીને મૂકી દો હા હા આપણે બોલ ગમે તે તો ધ્યાનથી રાખજો હાચવીને મૂક્યો જાઓ પેલા શું પણ કાઢી તો પછી લઈ દઉં હા. એ વાત સાંભળ. તું મને રાંધો જલ્દી બસ બહુ બહુ લઈ ગઈ ક્યાં રાંધવાનું હે? આ ચૂલો પડી જા ચૂલે રાંધવાનું હે હા ચૂલે અમારા ગામમાં ચૂલે જ રાંધવાનું મને ચૂલે રાંધતા તો નથી આવડતું હાલે ચૂલે રાંધતા આવડતું ના અરે તો તમે ભાડ્યા કરી અમારે રોજ ચૂલે રાંધવાનું સાંભળ તું ચિંતા ન કર તમ તારે ઈ મારી કંપની ભલા ચૂલે રાંધી હતી તારે આપણે જો ગેસનો બાટલો ને ગેસનો ચૂલો લઈ તમ તારે તું ચિંતા ન કર તમ તારે જો તને મોજ થી રાખી તમ તારે અત્યારે હું કહું ચૂલો તો ફળગાઈ દ્યો આ ચૂલો હળગાઈ દીધો પછી તારે રાંધી તો કરી રાંધતા આવડે ને તને એ જોવું પછી ત્યારે અત્યારે તો તમે ચૂલો હળગાવો તમે ચૂલો હળગાવ હાલો લે તારે કેમ ચૂલો આમ રાખો આમ તો ન હાલે આ કોઈ રાંધો નહીં મારે બધું નવું પૂરું આવડી જાહે કરો તો ખરી એમ તો હવે બધું આવી જશે તું આવી છે ને અને હું તો હું એને બધું વેચી લઈશ તું ચિંતા ન કરતી સમજો તારા માટે માન કર તારે હા તો ભાઈ એને દેખાડ દેવો એને દેખાડ દેવો હળગો તું માથે બીજી ત્યાં ફૂક મારો દી મને લ્યો લેતા જાઓ એ તો પેલો દી એને ચૂલો હળગાવડાવ્યો લ્યો ખબર પડે તમને અને આ તો નહીં બસ પણ તું શું બને રાખે છે માં મહારાણી જેમ બેઠી છે એમ નહીં મારા જે હું બેરું ગમે બેરું એને શું અરે રોટલા ટીપીને હશે ખવડાવો હતા ને, ખબર પડે આમ જો હાંભળ ઈ તો જો ચૂલો હળગાવું છું ને અને એને મજા નહીં ને તો રોટલા ટીપીને ખવડાવી તમે ચૂપ રહ્યો હવે તમારો હક નથી એને કઈ કહેવાનો બરાબર છે સમજી બરાબર છે હવે ઈ મને કોડિયો મોઢામાં દે હે ગોળી આજે તને હાથીથી બગડે તે એમ આને કે પતિ પેલા કયો તો ખરા એકવાર ખાલી શાક વઘારીને દેખાડે પછી ખબર પડે ઈ તો સમજો પતિ પત્નીનો પ્રેમ જ એવો છે સમજો શાક વઘારશે નહીં આવડતું ને આવડી જશે પછી
પત્નીનો પ્રેમ. હા હા, ઈ તો હું જોઉં છું તમારા પતિ પત્નીનો પ્રેમ કેટલો ટાઈમ લગી હાલે છે ને આમના. હવે જોતી જ રહે તું. હાલતા એને ખબર ગોથા ખાય ગોથા ખાય. હા, ઈ આપણે જોઈને રાખી દીધા એના તો. હજી તો એટલું થયું આ ચૂલો હળગાવ્યો. કાઈ જો તમારી જિંદગી નો હળગાવે તો મારું નામ કમી નહીં. જાને સાની માની હવે એને કમી ને રે. ઈ હવે મને જોઈ ગઈ હે ને એટલે એને બળતરા થાય છે. આ ખાઈને ઉપડી હો. ઉપડી ને. ઉપડી આ નો ન્યા ઉપડી ગઈ. હવે હું કહું તમે ચૂલો હળગાવો. આ ચૂલો હળગાવ. હા હું બેઠી હું હળગાવો તમે. એક કામ કરી. હા. હું શું કહું? આ ચૂલો હળગાવ. આ ક્યાં ચૂલો કે હળગે ને ક્યારે રાંધશું એમ વાર લાગશે એમ કહીને હું છે ને બધા નાસ્તો લઈ એક આવડે. કામ કરો બહારથી જમવાનું લઈ આવો. નાસ્તો લઈ આવો. હા બસ. અને અમે ખાઈને એ ચાલી ઈ ભલે ફીકી પડી આપણે શું એને ખાવું હશે એને ચૂલો રાંધ છે. હા એ વિધાન છે આપણે શું જાઓ તમારા હાટુ હે ને હું શું એ કાલે આપણે હોટલ જમી લઈને આ હોટલ જમી તમે સીધા જમ્યા જ. આ ઈ ભલે જે કર હું જઈશ ને તો તારી વાત છે તો હું શું કહું મને બધું ખબર હોય. મને હે ને જે ચાઇનીઝ પંજાબી ખાવાનું બહુ મન અરે આપણે જે હોટલ જમવા જઈએ કે નહીં ત્યાં ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ગુજરાતી થાળી કાઠિયાવાડી થાળી બધું મળે નામ છે હોટલનું પતી ગયું તમારું પણ તારે શું છે બળતા ખરી અને પછી હા લઈ જાઓ હજી ઓલો એક વીઘા ખેતર લીની વેસી નાખો એની વાહે ઈ તો એક વીઘા ને બે વીઘા વેચું મારી ખેતર વાડી છે વેસી નાખો મકાને વેસી નાખો ઈ તમારે કહેવાની હવે જરૂર નથી બરોબર ભિખારી છે. બની દે ભિખારી વાઈટ કોલીન બેઠા છો રોડ ઉપર ભલે બનાવી દઉં ભિખારી હું એને હાચવીશ તમારી કોઈને નાને પાડો હાલો નીકળો એમ બરોબર છે અને એના માટે માન ઈ છે તો જોઈ લીધું તારું હાસવાનું આજ પહેલેથી આવી ધણીને હાથે રોટલા બનાવીને નથી ખવડાવી હતી ઈ મારો પ્રશ્ન હે ને એનો હે મારે ઈ ખાવું અમારી નથી. વચ્ચે તમારે નહીં બોલવાનું સમજો મારે આજે અંદર ખાવું તમે નથી. બોલો મારે હોટલ નું જમવું છે વર્ષ કે મારમાં તું હાલો અમે જઈશી તું કરજે હા. બળતરા હાલ હાલો આપણે જમીએ. આ બાકર સમજો હાલો આપણે જાઓ ને મને કઈ ફેર ન પડે મારે હું લેવા દેવા તમે જાણે તમારી નવી બાયડી જાણે તો ખરા આ ખોઈસરા પડ્યા ને પોતે હે બેઠી બેઠી ફોન માં મથે છે આ ખોઈસરા કે હું નહીં ઉઠકું તો હું કઈ ખોઈસરા ઉટકવા ન થાય ખાધું તમે આ ખોઈસરા હું ધો તમ જો ફટ પાડીને કહી દઉં હું તું ભલે સિટી ની રે જેની હોય ને એની મારા ઘરમાં ચોખાઈ રાખજે નકર મેલ નહીં પડે તો તમે હું કામ ના હો એટલે હું કામ ની એટલે હું આ ઘરની કઈ નોકરાણી નથી જેટલો તારો હક બધી વસ્તુમાં હે એટલો મારો હક બધી વસ્તુમાં હે ઈ તો મેં એને બોલી કરીને જ કીધું તું હું ઘરનું કામ કાઈ નથી કરતી ઈ બધું એને કીધું એ તારા વરને કરી નાખે ઠોઈસરા હું નહીં અડું તમારો વર છે અને એને મને કીધું તું ખાલી પડીને જ બાકી મારો હતો તે હવે અડધો લઈ લીધો મારા વરને ફોટો કાઢના દેખાડો ન કરો તમારું જે કામ હોય ઈ કામ કરો આ પાછી છે ને બગડા સલી બોલાય કઈ દે તમારી નવી વહુને બસ ઉંકી નાખે ઘરમાં ગધા કહે મને મેળ નહીં પડે અને આ કઈ દે તમારી જૂની વહુને મારા કાનમાં દેખાડો ન કરે મને નથી પોહાતું તમને નથી પોહાડ પાડતો ભગવાન એ ભગવાન આ એક મે માન થઈ ગયો તો આ બે ની બગડા સલી એ કઈ સમજી લ્યો કઈ સમજી લ્યો તમે લઈને આવ્યા છો ભોગવન રહ્યો હા અને મને તમે કીધું તું એટલે હું આવી હો ભોગવો પણ થોડું તું શાંત કર થોડું તું હું સહન નથી કરવાની મારાથી એવું સહન ન થાય હા ભાઈ મારી વાત કપલી મને તો અટકે નહીં મને બોલવાની નહીં તમારે આ તો નાનપણનો ભમરો ખાઈ ગયો લાગે હા સમજ, હું શું કહું? ના રહેવા દો મને પણ મારે મારી કઈ ન થાંભળું તમારું આમ જો ઈ તો કે સમજે એમ છે નહીં પણ આમ તું તો સમજ મારી આમ હું શું કહું? હવે એનું મગજ ઠેકા નથી ઈ તો નહીં સમજે પણ તું સમજી લે સમજે તું કામ કર ચાલ ભાઈ શું છે હું કાઈ કામ હવે નથી કરવાની હું થાકી જાઉં છું આખો દી મારે કેટલા કામ હોય તમને ખબર છે મારે ઓનલાઈન હું કામ કરતી હોય હો ઈ તો મને બધી ખબર છે ને તું કામ કર ઓનલાઈન અને તો અત્યારે કમાણી કરસ તું સાચી વાત હા આ ગામડા બોથું બેઠી બેઠી ગામ ભોથુને બોલતા નકર હે ને મજા નહીં આવે આનો દેકારો તો જો મારો મગજ ફસે તો વઈ જાય સાઈથી ના 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 તો વઈ જા ના, રસ્તો ના. ખુલ્લો છે ડેલો ખુલ્લો છે નીકળ એટલે હું ઘર મૂકીને જવાનું નથી હા, કરતી એ. એમ થોડી હું ઘર મૂકીને વઈ જઈશ તારે જવાનું નથી તારે નથી જવાનું એને જવું ભલે જાય તારે નથી જવાનું તમ તારે નહીં જવાનું તમ તારે અરે હું તમને મૂકીને વઈ જઈશ પણ ઘર નહીં મને ઘર તો મારા નામે થાય પછી હું જઈશ લેવા લેતા જાઓ તમને મૂકી વઈ જાય પણ ઘર નહીં ઘરને દઈ દીજો એને ખાતે કરી દીજો તમને હે ને ફંગલ કરી દે હો
તમને ખાટલેથી પગેટ નહીં મૂકવા દઉં. તમને આવું ન કરતું. હા તો પેલા આ બધું તમારું બધું મારા નામે કરી દ્યો એટલે બધું તમને જેમ હાચવાના એમ હાચવીશ. હા, તો વાંધો નહીં તમને. હા આ તમારું મકાન હે બધું- તમારી ઓલી વાડી હે બધું દાન એમ કરી દો. આ બસ બધું દાન એમ એ કરી દો. મેના નામે નહીં થાય હું અહીંયાથી બેઠી છું મારો હક લાગે હા, પણ એક જ વીઘો તને દઈ દઈશ. માં શું છે એક જ વીઘો એમ નહીં હો તો? અડધો અડધો કાયદેસરનો ભાગ બને એક સાઈડનો રૂમ એનો તો એક સાઈડ મારો કાયદેસરનો લાગે ના 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 50 વીઘામાંથી 25 વીઘા એનો તો 25 વીઘા મારા હું કાઈ એક રૂમમાં નહીં રહું મારે ઈ બધુંય જોય એક રૂમમાં હું હમાવે નહીં અરે પણ મારે આમાં મારે કરવું હોય મને સમજાતું નથી હવે. હે ભગવાન, હું તો બેથી કંટાળી ગયો છું. આને એક હતી હારું તો આ બીજીને ક્યાંથી ઉપાડી આવ્યો. બીજી લપ લ્યો. હું બોલા તને થઈ જતો આને કહું છું. હે મને શું કીધું મને એક થી કંટાળ્યો તો આ બીજી લાવ તો બીજી લપ ઊભી થઈ. આને કહેતા એમનો નિમ્ન હતો હારો હતો. હે હા, તમે સામેથી આવ્યા તા હું નથી આવી તે હું કીધું તો ખબર ને કે કમા તું ચિંતા ન કર. હવે હું બેઠી છું તમ તારે. સમજો, હવે હું બધું સંભાળ લઈશ. આ પગડા સુધી બોલો તું આ ત્યાં તો તે સામે મને કીધું તું કે હું તને આમ હથેળીમાં રાખીશ કરવા હું થઈ કે મને હવે કાઈ નથી કરવાનું થાતું ઓલું બધું હે બધું મારા નામે કરી દે બસ વાત તાને પૂરી. બધે હા આ રસ્તા પડી જાય. હે હા કા હજી આજ જ આવી છે જો નામે કરવાની વાત કરે આ એટલા વર્ષ આવી છું કોઈ દી કીધું તમને હાસી વાત હો, તારી વાત હાસી હો કે કોઈ દી મને નથી કીધું. તો હવે તમને ઈ ગમવા માંડી તો ઈ તારે હારી જ છે તે. હે એક દી ખાલી મને બપોર રાંધી ન દીધું અને એનો કઈક મગજ ઠેકાણે ને એટલે બાકી આમ તો તારા ઘણી કદી કર્યું નથી આ. તો આયા ફેરું આ બગડા સુધી બોલવાનું ચાલુ કર્યું. તો ધ્યાન રાખજો તમે બે તમારી બેયની જિંદગી ગોટાળે ચડી દેશે હું એમ કઈ જવાની નથી કઈ હો કમ્પ્લીટ. હા આ બેન કા મને હું છે હવે હવે ક્યાંય નહીં હવે હું રહીશ આયા વચ્ચે પણ હવે મારે શું કરું? હે ભગવાન, કોઈ દી બીજા લગ્ન ન કરાય. આ બીજી રાત તો હેરાન થઈ ગયો છું. એ કરો રોવો માથું પકડીને રોવો હવે એ કામ ખબર કરો. પડે મોટા ઉપડે સટ પાણીને આવ્યા છો બીજી લઈને આવ્યા છો તે હવે છે ને આપણે સમાધાન કરી નાખીએ. સમજો, હેઠા બેહો, હેઠા બેહો, હેઠા બેહો. મારે સમાધાન મારે ન બેવું એઠે તમારે કરવું શું આવે મારે આમાં હવે? કરવાનું એક જ તો આ સિબલી નથી મૂકી આવો એય સિબલી તું હું નહીં તું સિબલી તું નહીં હું નહીં તું અહીં આવી છો હું આવી હો તો તાર ભાડે કીધું તું નહીં આવી હો હું તો હદાયની હાજરીમાં આવી છું વાતે ગાતે મને જાન લઈને આવ્યા હતા અને હું કાયદેસર આવી હો સાચી વાત છે. ક્યાં કાયદો તારો દેખાડ એ રહ્યા કાગડિયા કાગડી લેવો કમા કાકડી છે ને કાલે સુલ હળગાતો ને ભૂલમાં હળગી ગયા એમાં. હે આ ઓલો નાનો રાંધતો તે મને કે બળતું નથી ને તે નાખ્યા. પછી એ કે આ બધા બાપા કાકડી હતા એ બધા બળીને રાખ થઈ ગયા. હવે આમ તો સવલી સાંભળ મારી વાત. હવે કાંઈ થશે નહીં. કાગડિયા કાંઈ બળી રાખ થઈ ગયા ને હવે તમે હે ને જી હતી ને તું ઈ બળી હતું રાખ થઈ ગયો કમા તે ખોટું કર્યું હે માની અરે બધું ધ્યાન રાખજે હું તારું ઘર હાલવા નહીં દઉં જાઉં છું નીકળ નીકળ. આસ, હે ભગવાન, થોડી માં શાંતિ થઈ ગઈ. અરે પણ આમ તો આવતી રહો. બોલાવતા નહીં મને મેં તમને કીધું ને હવે રહી જો એકલા એમ નામ ખબર પડે મારું બેટું મારા સુધી બોલે. હવે કરું હું? એક આમ ગઈ, બીજી આમ ગઈ. હું તો બેના મેળવા પીઓ ટંકોરી વગાડતો. એ ભગવાન, કોઈ દી બીજા લગ્ન ન કરે, બે પૈડા ન કરાય. પણ મને લાગે કરાય નહીં. પણ હવે બે ગઈ ને હવે નિકી મારે ત્રીજા લગ્ન કરવા